હેલો મિત્રો, સ્પેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપને ખબર છે કે આપણી સુનિતા વિલિયમ્સ જ્યારે પૃથ્વી પર આવી ગયા એના પછી પણ વૈજ્ઞાનિકો જે છે એ સ્પેસ સ્ટેશન ઉપર પહોંચી ચૂક્યા છે। 8મી એપ્રિલના રોજ સોયુઝ MS-27 નામનું જે રોકેટ યાન છે એ બપોરે 1:47 વાગે કઝાકિસ્તાનમાં આવેલા બેકોનુર લોન્ચ પેડ ઉપરથી એ લોન્ચ થાય છે અને સાંજે 5 વાગે માત્ર 3 કલાકમાં એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ડોક કરે છે। એમાં નાસા તરફથી જોની કિમ અને રશિયા તરફથી 2 કોસ્મોનોટ સર્ગેઈ રિઝિકોવ અને એલેક્સી ઝુલિત્સ્કી આવા 3 એસ્ટ્રોનોટ્સ જે છે એ ઉપર એ લોકો એમને સફળતાપૂર્વક પહોંચાડે છે। હવે આ 3 અવકાશયાત્રીઓ ડિસેમ્બરમાં આવશે। હવે સોયુઝ MS-26 આજે ગયું હતું એ 27 હતું, એ ઉપર ડોક જ છે ઓલરેડી, અને હવે સોયુઝ MS-26 જે અગાઉ ગયું હતું એ 20મી એપ્રિલ આવનારી 20મી એપ્રિલ રાત્રે 3:27 વાગે એનું અનડોક થશે અને સવારે 5:30 થી 6ની વચ્ચે એ રીએન્ટ્રી કરશે અને સફળતાપૂર્વક લેન્ડિંગ થશે એવી આપણે આશા રાખીએ। અને લેન્ડિંગ પણ એ જ જગ્યાએ કઝાકિસ્તાનમાં બેકોનુર લોન્ચ પેડ ઉપરથી। એમાં જે ઓલરેડી અગાઉ ગયા હતા નાસાના ડોન પેટિટ અવકાશયાત્રી અને રશિયાના એલેક્સી ઓવનિચિન અને ઇવાન વાગ્નર, આ 3 અવકાશયાત્રીઓ પાછા આવશે। હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે આ અવકાશમાં આટલું બધું વૈજ્ઞાનિકો મોકલે છે તો ત્યાં ખાતા શું હશે, કેવી રીતે સર્વાઈવ કરતા હશે? તો એનો પણ એક સરસ મજાનો ઉત્તર આપું છું। 21 એપ્રિલના રોજ સ્પેસ એક્સનું એક કાર્ગો મિશન જાય છે CRS-32, બપોરે 1:45 વાગે લોન્ચ થશે। આ કાર્ગો જે છે ને ફાલ્કન 9 રોકેટની મદદથી લોન્ચ થશે। એ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવશે। આ સ્પેસ સ્ટેશન આ જે કાર્ગો છે એ શું કરશે? તો કે જરૂરી સામાન હોય, સંશોધન ઉપકરણો હોય, વૈજ્ઞાનિકો માટે જે સામાન મોકલાવ્યો હોય એમના ફેમિલીવાળા હોય એ થોડો એમનો ફૂડ હોય દરેક, કારણ કે બધા અલગ સંશોધન ઉપકરણો હોય, વૈજ્ઞાનિક સામગ્રી હોય, આ બધી જ વસ્તુઓ ઉપર પહોંચાડવામાં આવે છે સમયાંતરે। એટલે દર 6 મહિને એક આવું કાર્ગો જતું જ હોય છે। કોઈક વાર રશિયા દ્વારા મોકલવામાં આવે અને કોઈક વાર નાસા તરફથી સ્પેસ એક્સ કંપની દ્વારા મોકલવામાં આવે છે। થેન્ક યુ સો મચ। આજના ન્યૂઝ પૂરા।